અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરી સવારથી જ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ તળાવમાં ડિમોલિશનમાં વિવાદ સર્જાયો છે। સ્થાનિકોએ પોલીસ સાથે ઉગ્ર માથાકૂટ કરી છે। તો ડિમોલિશનનો બીજો તબક્કો જે આજથી શરૂ થયો, પરંતુ સવારે કામની શરૂઆત તો થઈ, પરંતુ ત્યારબાદ જે સ્થાનિકો ગેરકાયદેસર રહેતા હતા તે લોકોએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી, માથાકૂટ કરી હતી। પોલીસને ધક્કા મારી ભગાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। મસ્જિદ તોડવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી સાથે માથાકૂટ પોલીસ કર્મચારીઓ સાથે કરી હતી। અત્યાર સુધી ન તોડ્યા તો હવે કેમ તોડો છો તેમ કહી માથાકૂટ શરૂ કરી હતી। અહીંથી જતા રહો, નહીં તો જોવા જેવી થશે તેવી પણ ધમકી આપવામાં આવી હતી। એટલે કે અહીંયા જેટલા પણ લોકો રહે છે બધા જ ગેરકાયદેસર રીતે રહે છે। જ્યારે ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે લોકોએ માથાકૂટ કરી હતી। અમદાવાદના ચંડોળા ડિમોલેશન પાર્ટ 2 માં પોલીસના બંદોબસ્ત સાથે એસેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। જોકે મસ્જિદ ન તોડવા માટેની સ્થાનિકોએ રજૂઆત પણ કરી હતી અને જે પ્રકારે બંદોબસ્ત સાથે તોડવામાં આવે છે ત્યારે પોલીસ અધિકારી સાથે પણ સ્થાનિકો ઉગ્ર માથાકૂટ કરતા નજરે પડી રહ્યા છે। મસ્જિદ ન તોડવા માટેની બાબત પણ અહીંયા સામે આવી હતી। જોકે તમામ લોકોએ ઉગ્ર બોલાચાલી અને પોલીસની સાથે પણ ઉગ્ર માથાકૂટ કરી હોવાની આ દ્રશ્ય છે તે સામે આવ્યા છે। દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે બંદોબસ્ત તેમ છતાં પણ લોકો દ્વારા અહીંયા વિરોધ કરીને સ્થાનિકો અહીંયા વિરોધ કરીને અહીંયા પોલીસને પણ સાથે માથાકૂટ કરતા નજરે છે તે પડી રહ્યા છે અને મસ્જિદ ન તોડવા માટેની રજૂઆત કરી રહ્યા છે। ત્યારે જો અગર આ મસ્જિદ તોડવામાં આવી તો જોવા જેવી થશે તેવું પણ સ્થાનિકો દ્વારા અહીંયા ધમકી છે તે પણ આપવામાં આવી રહી છે। જે પ્રકારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું છે તે અહીંયા જોવા મળી રહ્યું છે અને મસ્જિદ ન તોડવા માટેની રજૂઆત છે તે કરવામાં આવી છે। તે દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર માથાકૂટના અને બબાલ થયા હોવાના દ્રશ્ય સામે આવ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જે રીતે ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, ગેરકાયદેસર અહીંયા મસ્જિદ પણ ઊભી કરી દેવામાં આવી હતી। મસ્જિદ તોડવા જતા ત્યાં સ્થાનિકો ઉપસ્થિત હતા, તેમણે પોલીસના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી। તેમનું કહેવું છે કે અત્યાર સુધીમાં મસ્જિદ ના તોડી તો હવે શું કામ તોડો છો તેમ કહીને પોલીસને ધમકી પણ આપી હતી। કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ કર્મચારીઓને ધમકી આપવા લાગ્યા હતા, તેમના સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા। જો કે મુદ્દાની વાત એ છે કે આ બધું જ જે બાંધકામ કરવામાં આવ્યું છે કોર્પોરેશનની જમીન પર કરવામાં આવ્યું છે, ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે અને હવે નક્કી થઈ ગયું છે કે બધું તોડી નાખવામાં આવશે। અમદાવાદના ચંડોળા તળાવ પાર્ટ 2 ડિમોલેશનની કાર્યવાહી વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે, ત્યારે મસ્જિદ તોડવા બાબતે બોલાચાલી છે તેના સીધા જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। જોકે લોકો રોષે ભરાઈને અહીંયા પોલીસ સમક્ષ વાટાઘાટો નહીં પરંતુ માથાકૂટ કરતા હતા, મસ્જિદ ન તોડવા માટેની પણ વાત કરતા હતા। જોકે સમગ્ર મામલે પોલીસ બંદોબસ્ત હોવાના કારણે સમગ્ર મામલો છે તે થાળે પાડ્યો છે, પરંતુ મસ્જિદ તોડવાને લઈને અહીંયા વિવાદ છે જે ચંડોળા તળાવ ખાતે જોવા મળ્યો હતો। સીધા જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। અલગ અલગ લોકો અહીંયા જે ઊભા થયા હતા અને તમામ લોકો જે રોષે ભરાઈને અહીંયા પોલીસ પ્રશાસન સાથે પણ માથાકૂટ કરતા હતા અને માથાકૂટની સાથે અપશબ્દો પણ તેમને કહ્યા હતા અને ઉગ્ર વિવાદ જે છે તે અહીંયા જોવા મળ્યો હતો। મહત્વનું છે કે ચંડોળા તળાવના આજુબાજુના જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને લઈને પણ તમામ જે વિવાદ છે તે સંવેદનશીલ વિસ્તાર છે એટલે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, પરંતુ મસ્જિદ ન તોડવા માટેની પણ અલગ અલગ જે અહીંના રહીશો હતા તેમને માંગ કરી હતી અને વિરોધ પણ કર્યો હતો। જો કે સમગ્ર મામલે પોલીસે સ્થળ પર પહોંચીને મામલો છે તે થાળે પાડવાનો પ્રયાસ છે તે કર્યો હતો અને મસ્જિદમાં તમામ જે લોકો હતા તેમને હટાવવાનો પણ પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે અમદાવાદમાં વહેલી સવારથી ચંડોળા તળાવના ડિમોલેશનને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને મસ્જિદ ન તોડવા માટેને લઈને પોલીસ અને તંત્રના તમામ જે અધિકારીઓ છે તેમની સાથે સ્થાનિકોએ ઉગ્ર માથાકૂટ પણ કરી હતી। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।